જય હિન્દ, જય ભારત. ઘણા મિત્રો માત્ર મિલકત એડ કરીને પોતાનું પ્રોપર્ટી રિટર્ન સબમિટ થઈ ગયું તેવું માની લે છે, પરંતુ પ્રોપર્ટી એડ કરવાથી પ્રોપર્ટી રિટર્ન સબમિટ થતું નથી. પ્રોપર્ટી રિટર્ન સબમિટ માટે આપણે એમ્પ્લોય મોડ્યુલમાં જવાનું છે. એમાં આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર જવાનું છે. તેમાં આપણે જોઈ શકો છો APR સબમિશન ટીલ 2023 એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન. અહીંયા આપણે સિક્વન્સ નંબરને ડિક્લેર પ્રોપર્ટી છે ત્યાં કાંઈ બતાવતું નથી. એનો મતલબ એમ છે કે આપણે APR સબમિટ કરેલ નથી. તેના માટે જો આપણે APR સબમિટ કરવા હોય તો અહીંયા આપણે એને કોઈ મિલકત પણ ન હોય તો પણ આપણે એમના એ સબમિટ કરવું હોય વાર્ષિક આવક, તો આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતાં એક નવી વિન્ડો ખુલશે. જો તમારા પોપઅપ બ્લોક હોય તો અનબ્લોક કરજો, જેથી નવી વિન્ડો ઓપન થઈ શકે. તેના માટે આ રીતે જઈશું તો આપણે ઓપ્શન આવે છે ન્યૂ પ્રોપર્ટી ઇક્વિઝિશન, એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી. જો તમારે પ્રથમવાર હો તો એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીમાં ક્લિક કરવાનું છે. અને જો તમે એકવાર APR સબમિટ કરી દીધેલ છે તો અહીંયા આપણે 4 ઓપ્શન જે આવે છે તેની જગ્યાએ 3 ઓપ્શન આવશે. અને આપણે અહીંયા પ્રોપર્ટી હિસ્ટ્રી છે જે તેમાં આપણે બધી મિલકત જોઈ શકીએ છીએ. અને આપણે માત્ર આવક નાખવી હોય તો અહીંયા કોઈ મિલકત ન હોય તો આપણે અહીંયા એન્યુઅલ ઇન્કમ જે છે તેનામાં આપણે એન્યુઅલ ઇન્કમ એડ કરી દેવાની છે. ત્યારબાદ આપણે કમેન્ટ લખવાની છે. કમેન્ટ લખ્યા બાદ એડ ટુ લિસ્ટ કરવાનું છે. એડ ટુ લિસ્ટ કરશું ત્યારબાદ આપણે અહીંયા સબમિટ પર કરવાનું છે. તેના પર ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ APR પર ક્લિક કરશું એટલે યસ કરવાનું છે. ત્યારબાદ કોઈ પ્રોપર્ટી આપણી પેન્ડિંગ હશે તો એમાં સ્ટીલ ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ APR, તેના પર યસ પર ક્લિક કરશું. ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ APR, યસ કરીશું એટલે આપણે આ રીતે આપણે પ્રોસેસ કરીશું એટલે આપણી મિલકત જે છે એ વાર્ષિક મિલકત પત્રક તે સબમિટ થયેલું ગણાશે. અને સબમિટ થતાં આપણા ફોનમાં ટેક્સ્ટ મેસેજ પણ આવી જશે કે તમારું APR જે છે એ સબમિટ સક્સેસફુલી થઈ ગયેલું છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તેમજ અન્યને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.